આપ સૌને મારા સાદર પ્રણામ। આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીશું વૈશાખ માસની અમાસને દિવસે આવતા શનિ જન્મોત્સવની એટલે કે શનિ જયંતી વિશે। તો સૌપ્રથમ મુહૂર્ત જોઈ લઈએ। વૈશાખ મહિનાની અમાવસ્યા તિથિ 5 જૂન 2024ના રોજ સાંજે 7:53 શરૂ થશે, જે આ તિથિ 6 જૂને સાંજે 6:06 સમાપ્ત થશે। તેથી શનિ જયંતી 6 જૂને ઉજવવામાં આવશે। શનિ જયંતી શનિદેવના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે શનિદેવનો જન્મ સર્વાર્થ સિદ્ધિ યોગમાં થયો હતો અને આ શનિ જયંતી એટલે કે 6 જૂન 2024ના રોજ સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે, જે ખૂબ જ શુભ છે। તેથી આ વખતે શનિ જયંતી વિશેષ ફળદાયી માનવામાં આવે છે। હિન્દુ ધર્મમાં શનિદેવનું મહત્ત્વનું સ્થાન છે। શનિદેવની પૂજા ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે। તેથી દર શનિવારે તમામ શનિ મંદિરોમાં ભારે ભીડ જામે છે। શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે શનિદેવ કર્મોના આધારે દરેકને કર્મનું ફળ પ્રદાન કરે છે। તેથી શનિદેવને કર્મના પરિણામો આપનાર તરીકે પણ ઓળખવામાં આવે છે। શનિદેવની પૂજા કરવાથી શુભ ફળ મળે છે અને વ્યક્તિ સાથે તેના જીવનમાં ક્યારેય પણ અન્યાય થતો નથી। શનિદેવની કૃપાથી વ્યક્તિના જીવનમાં આવતી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને દરેક વ્યક્તિને દરેક પ્રકારની બીમારીઓ કે શારીરિક પરેશાનીઓથી મુક્તિ મળે છે। હવે આપણે જોઈશું શનિ જયંતીના દિવસે કરવાના ખાસ ઉપાયો। તો શનિ દોષથી રાહત મેળવવા માટે શનિ જયંતીના દિવસે કાળા કૂતરાને સરસવના તેલથી બનાવેલી રોટલી ખવડાવવી જોઈએ। તેનાથી શનિની કૃપા પ્રાપ્ત થશે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે। આજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલના 5 દીવા પ્રગટાવવા। આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થશે અને પરેશાનીઓમાં રાહત મળશે। આ ઉપરાંત આર્થિક સ્થિતિ પણ સુધરશે। કેરિયર અને બિઝનેસમાં સફળતા મેળવવા માટે કાળા તલ, સરસવનું તેલ અને થોડી દક્ષિણા વગેરે દાન કરો। આમ કરવાથી શનિ દોષથી રાહત મળે છે અને પ્રગતિ થાય છે। આજે શનિ મંદિરમાં જઈને શનિ મૂર્તિની સામે શનિ ચાલીસા અને શનિ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો। આમ કરવાથી શનિની પનોતી અને શનિની સાડાસાતીથી મુક્તિ મેળવી શકાય છે, સાથે જ દરેક કાર્યમાં સફળતા મેળવી શકાય છે। શનિ મંદિરમાં જાઓ ત્યારે તમારું ધ્યાન શનિદેવની બિલકુલ સામે નહીં, પરંતુ તેમના પગ સામે રહેવું જોઈએ। શનિદેવને તેલ અર્પણ કરવાનું કાર્ય, પૂજા તથા ઉપાયો ખાસ કરીને પુરુષ વર્ગ કરે છે। મહિલાઓ મંદિરના પૂજારી પાસે કરાવડાવી શકે છે। તારીખ 5 જૂનની સાંજથી જ અમાસનો આરંભ થતો હોવાથી શનિદેવની પૂજા તમે આજે સાંજે પણ કરી શકો છો અને ઉપાયો 6 જૂનના રોજ કરી શકો છો। આમ આપણે આ વિડીયોમાં શનિ જન્મોત્સવની માહિતી વિશે જાણ્યું। આશા રાખું છું કે આ માહિતી આપ સર્વેને મદદરૂપ થશે। મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। કોમેન્ટ્સ પણ લખજો। આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના।